આ તરફ સમાચાર રાજકોટથી મોટી પાનેલીમાં સરપંચ ઉપસરપંચનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના 7 સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા। એક સાથે 7 રાજીનામાથી મોટી પાનેલીમાં ખળભળાટ। ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી હોવાનો ઉપસરપંચનો આક્ષેપ। મહિલા સરપંચ ગેરહાજર રહેતા હોવાનો આરોપ। મહિલા સરપંચને બદલે તેમના પતિ મનમાની કરતા હોવાનો આક્ષેપ। છેલ્લા 6 મહિનાથી ગામમાં સ્વચ્છતાના અભાવનો આરોપ। વારંવાર રજૂઆત છતાં ધ્યાન દેવાતા સભ્યોએ આપ્યું રાજીનામું। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી। તો અમારે શું કરવાનું? વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। ઉલ્લેખનીય છે કે ઉપલેટાના મોટી પાનેલીમાં ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સરપંચ ઉપસરપંચ મુદ્દે પહેલા પણ આક્ષેપબાજી થઈ હતી અને વિવાદ વધતા સરપંચે કામ રોકાવ્યું હતું। હવે ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના 7 સભ્યોએ રાજીનામા આપતા વિવાદ વધુ ગરમાવાની શક્યતા।